हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા, મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. કેમ કે રેલવે સ્ટેશન આવવાનું એક જ કારણ, આજે જવાનું છે મુંબઈ અમારા. અને મુંબઈ જવા માટે મારી બે દીકરીઓ ત્યાં છે એનસી જાનું, તેમને લેવા જઈએ છીએ અમે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને હવે કાલથી यानी कि 21 તારીખથી મુંબઈના બ્લોગ જોવા મળશે અને મુંબઈનું આખી શેર કરાવું તમને મોબાઈલ દ્વારા. તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો તમને મારે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. કેમ કે 20 તારીખ પછી 21 તારીખથી મુંબઈના બ્લોગ જોવા મળશે. તો મુંબઈ જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર. તો ચલો આપણે પૂછી લઈએ રેલવે સ્ટેશન આજે એ ગાડી છે કે નહીં. સર નમસ્તે, આપણે મુંબઈ જવા માટે કોઈ ગાડી ખરી અત્યારે સાંજે? કઈ ગાડી છે આપણે? અરાવલી. કેટલી ગાડીઓ છે મુંબઈ જવા માટે? અત્યારે પૂછી લીધું, સાંજે ગાડી છે, કોઈ ડાયવર્જન નથી. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો આજે ટિકિટ લઈ લઈએ સાંજે અને સાંજે જઈએ મુંબઈ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને કાલથી મુંબઈના બ્લોગ જોવા મળશે. તો મુંબઈ જોવું હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો મારી ચેનલને. તો તમને આખું મુંબઈ બતાવીશ હું કાલથી. તો અત્યારે આજે સાંજે હવે જઈએ. અત્યારે 2-1 વાગે જેવો ધંધો કરીએ, 2 વાગ્યા સુધી. અને 2 વાગ્યા પછી આપણે જઈએ ઘરે. તો મુંબઈની જવાની તૈયારી કરીએ. અને સાંજે 6 વાગે ગાડી છે. તો 6 વાગે ટિકિટ લઈ અને બેસી જઈએ આજે મુંબઈ જવા માટે. અને કાલથી મુંબઈ તમને બતાવું આખું મુંબઈ ફેમિલી સાથે. નાના ટેણિયા આજે અમે મુંબઈ જઈએ છીએ. જોઈ શકો અત્યારે 4:30 થઈ ગયા. તો અમે રેલવે સ્ટેશન જવા માટે તૈયાર થઈ ગયા અને રેલવે સ્ટેશન જઈએ છીએ અમે. હાય દોસ્તો, અમે મારા મમ્મી પણ મળવા આવી ગયા હતા. કેમ કે મુંબઈ જઈએ એટલે મળવા આવ્યા અહીંયા. અત્યારે તમે જોઈ શકો મારી મમ્મી અને મારા પપ્પા અરે એ. તો એમના આશીર્વાદ લઈ અને જઈએ મુંબઈ. તો જૂના ઘરે આવ્યા હતા મમ્મી પણ મળવા માટે. તમે જોઈ શકો અત્યારે મારા પપ્પા આવી લધુ પપ્પા. હાય દોસ્તો, હવે જઈએ છીએ અમે મુંબઈ જવા માટે રેલવે સ્ટેશન ઉપર. અને આ મારો ભાઈ છે, મારા પપ્પા એમના બધાને મળી અને મુંબઈ જઈએ અમે, અમારું ફેમિલી. તો હેડો પપ્પા, હેડો તમે જઈએ. હેડો અમે જઈએ. તો હા હેડો પપ્પા, અમે જઈએ. તો હો અમે આવીએ 10-15 દાડા પછી આવીએ, ફોન કરશો અમે. હાય દોસ્તો, અત્યારે અમે જોઈ શકો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અત્યારે મુંબઈની ગાડી પકડવા માટે. આ મારો ભાઈ બી મને છોડવા આવી ગયા, આખું એમનો પરિવાર. અને મારા પાછળ જોઈ શકો અત્યારે એ આખું પરિવાર અમારા પરિવારને છોડવા આવવા રેલવે સ્ટેશન. તો દોસ્તો અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો ટિકિટ લઈ લઈએ. તમે જોઈ શકો ટ્રેન હોય આવશો હમણાં તું જો ખાલે. હા, સ્ટેશન ઉપર આવી ગયા છીએ અમે. ટિકિટ પણ લઈ લીધી. તો ટ્રાફિક તો ઓછું દેખાય, જોઈએ પછી શું આગળ થાય. અમારો ભાઈ પણ આવ્યો મન મૂકવા માટે, એના છોકરો પણ અહીં અમારા જોડે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હવે કાલથી તમને મુંબઈના બ્લોગ જોવા મળશે. તો મારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મને તો રોતો થઈ ગયો. લે બેટા લે, કિરા હાલદી પકડ તું. લે મના, એ મનિયા ના ના રો બેટા, અમે આવીએ છીએ. એ મનનિયા મના
હા ટાટા કરી જો ચિંતા કરે હું જોઈ શકો દોસ્તો અત્યારે ટ્રાફિકમાં અત્યારે ભીડ અત્યારે પબ્લિક બહુ છે હા આવી ગઈ તો હા હવે મુંબઈ જઈને મળીએ ત્યાં સુધી જોડાઈ રહેજો અમે બતાવતો રહીશ અમદાવાદ સુધી આવી ગયા અહીંયા અમદાવાદ સુધી પહોંચી ગયા અહીંયા બરાબર તમે જોઈ શકો અમદાવાદ કાલુપુર સ્ટેશન છે તો અને આ મારી વાઈફની બેઠાઈ સારું તો હજી આખી રાત ગાડી ચાલશે ત્યારે સવારે વહેલા મુંબઈ પહોંચશો તો ત્યાં સુધી જોડાઈ રહેજો અને યોગ્ય લાગશે ત્યાં સુધી તમને બતાવતો રહીશ તો તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક સ્ટેશન ઉપર જોરદાર ટ્રાફિક છે પાણીની ઠંડુ પાણી આવે ભાઈ ઠંડુ આવે નહીં આવતું પાણીનો ત્રાસ છે ઠંડુ પાણી આવતું નથી પણ તો એ ચાલ લઈને આવ્યા છીએ ઘરેથી ચારે એટલું પાણી તો ચલો દોસ્તો તો ગાડીની સિગ્નલ ચાલુ થઈ ગયું ગાડી બેસી મળીએ આગળ મુંબઈ જઈને લાવજો